ગુડ મોર્નિંગ રાજકોટ. આ બનાવીને ડોલી છપરી બનવાનું સપનું જોવે. એ હાંડ્યો જો હાંડ્યો. આપણા પ્રદીપભાઈ ને જોરદાર સરપ્રાઈઝ. ચા નાસ્તો લેવા જાય છે. ચા નાસ્તો લેવા જે પહેરતા હોય ને જો પાટલું જેને લેવા હોય ને આવી આવજો. સમય થઈ ગયો છે રાજકોટના ટાટા બાય બાય કહેવાનો. ગુડ મોર્નિંગ રાજકોટ. કારણ કે આપણે હવાર પડી ગઈ રાજકોટની અંદર અને જો બીજો દિવસ ઉગી ગયો છે અને હવાર પડી ગઈ ને જો થઈ ગયા તૈયાર. નાઈ ધોઈને તૈયાર રેડી કમ્પ્લીટ થઈ ગઈ. હવે નાસ્તો કરવાનો બાકી છે તો નીચે ફટાફટ જાવી નાસ્તો કરી લેવી અને પછી જવાનું છે આપણે બસ સ્ટેન્ડ બાજુ. અને આપણે શું લેવા આવી તો ચેલેન્જિંગ વિડીયો શૂટ કરવા માટે જે તડભર નામની આપણી ચેલેન્જિંગ વિડીયોની જે ચેનલ રહી એની અંદર ટૂંક જ સમયની અંદર વિડીયો આવી જશે. અને આ વિડીયો રહ્યો એ જોરદાર કન્ટેન્ટ છે. પ્લીઝ જોતા આવજો, તડભરને સબસ્ક્રાઈબ કરતા આવજો. તો હાલો ફટાફટ પહેલાં નીચે જઈને નાસ્તો કરી લેવી. નાસ્તો તૈયાર નથી, નાસ્તો બને છે. નાસ્તામાં શું બને ખબર છે? જો આવડી આ વાનગી આન કહેવાય દિલ ખુશ્બુ. તમે જ કોઈ ખાધું નહીં. અને જે નાસ્તો બનાવે ને એ સીન લેવા જેવો નથી, નગર બતાવી દે. પણ આનો સીન લઈ જાય જેવો. જો 30 મિનિટ જેઠાલાલ જોવે છે. પીડો એ જોઈ લે ખાલી એક વખત હાલત જોવે શું ખબર છે? જેઠિયો એટલે કોપીરાઈટ લગાડી દેતા ને હોય જેઠાલાલ વાળા. જો પ્રોફેશનલ રીતે તૈયાર થઈને ચા બનાવે છે. લોકો ચા બનાવીને વડાપ્રધાન બનવાનું સપનું જોતા હોય. અને અમારા આ એક ભાઈ છે કે ચા બનાવીને ડોલી છપરી બનવાનું સપનું જોવે. તો આ શું કે ડોલી છપરી બની જાય છે? નાસ્તો કરી લીધો હે, ઠૂકી લીધું, એનું ખાણ ખાવાનું તો ખાઈ લીધું હે. અને હવે આપણે જવાનું બસ સ્ટેન્ડ સાઈડ. આપણા ડ્રાઈવર છે આ પદિયો. એ હાંડ્યો જો હાંડ્યો. વાહ, રાજકોટમાં હાંડિયો દેખાય હે. તો પછી હાંડિયા જ છે આયા. હજુ તું આગળ જા એટલે તને દીપડો દેખાય છે. દીપડો માં રાડે બેઠો છે. આપણે બસ સ્ટેન્ડ પહોંચી ગયા હતા. જો આ રાજકોટ બસ સ્ટેન્ડ. અને આયા આપણને મળ્યા છે ઋત્વિકભાઈ. શું કે ઋત્વિકભાઈ મજામાં? અને ઋત્વિકભાઈએ કંઈક આપણા પ્રદીપભાઈને જોરદાર સરપ્રાઈઝ આપ્યો. એની સરપ્રાઈઝ શું હોય ખબર હે? બતાવો પ્રદીપભાઈ. હા, એક ચશ્મા આપ્યા છે. અને આ જો બેસ્ટ તો આવડો આ છે. તેમ જો કે આ જર્ની છે કે આટલા ફોલોવર્સ હતા. હા, પ્રદીપભાઈ જ્યારે 8 પોસ્ટ ને માત્ર આટલા ફોલોવર્સ હતા ને ત્યારથી આપણે ઋત્વિકભાઈ એમને ફોલો કરે, સપોર્ટ કરે છે. અને ત્યારથી અત્યારની જર્ની ક્યાં પહોંચી જુઓ એકવાર તમે. 1,24,000. તમારા સપોર્ટથી અહીં પહોંચ્યા છીએ અને ભાઈનો ખૂબ આભાર ઋત્વિકભાઈ. ઉનાળો શરૂ થઈ ગયો ને અત્યારે લગીમાં હજી કંઈ આપણે ઠંડુ પીધું જ નહોતું. એટલે પીધું જ તું પણ નકરી સોડા જ પીધી હતી. પણ આ ઉનાળાનો પહેલો શેરડીનો રસ એ પણ રાજકોટના નામે ફર્સ્ટ ટાઈમ જો. અને કોની યારે આવડ્યા પબ્લિક જોડે. યાર હમ ગરીબ આદમી હે, हमने अभी तक नहीं पिया. एक बार न पीतो. આ વેચી દે ને પી તો થાય. એ તો આના હપ્તા ભરવામાં મારો રહ નીકળવાનો છે. અત્યારે આ શેરડીનો રહ નીકળે છે અને થોડાક સમયની અંદર આના હપ્તા આવશે ત્યારે મારો રહ નીકળી જાય. The next morning. આ સાથે રાજકોટની અંદર આપણો ત્રીજો દિવસ. ના બીજી સવાર પડી ગઈ છે ને આપણે ઉપડી ગયા છીએ રાજકોટની અંદર રખડવા નહીં પણ થોડોક ચા નાસ્તો લેવા જાય છે. ચા નાસ્તો લેવા ભૂખ લાગી હોય સવારમાં એટલે જો આવી ગયા છીએ આ જગ્યાએ. રાજશક્તિ ગાંઠિયામાંથી શું લેવી જોઈએ અમે. ફાઇનલી મિત્રો આપણે ગાંઠિયા લઈ લીધા છે. અને શું કે જીએસએન માટે આપણે અટક્યા હતા ને અહીંયા ઓલા ભાઈ આડા આવી ગયા. હા એ સાચું કીધું. તો હવે જો પાકીટ લઈ લીધું છે અને હવે હજી નાવાનું બાકી છે. એટલે પહેલાં તો દુકાને જઈને શેમ્પુ લેવા જવાનું છે પછી નાસ્તો કરવાનો છે. ગિંદર માર કિક. વાહ બેટે વાહ. અચ્છા જાન દે. નાસ્તાનું અનબોક્સિંગ થઈ ગયું. જો આવું કંઈક નાસ્તામાં છે. આ શું કહેવાય? સંભારો, ચટણી, મરચા, ગાંઠિયા. ને આપણે પાસે કપ તો હે જ તે. ચા RCB વાળા પાસે ઈ પણ નહીં. મિત્રો રાજકોટની અંદર જે પણ આપણે જે ચેલેન્જિંગ વિડીયો શૂટ કરવા આવ્યા હતા એ પૂરો થઈ ગયો છે ને જોરદાર છે. અને એલખે ચેલેન્જ નહોતો પણ ચેલેન્જ કરતાં પણ હાર્ડ ચેલેન્જ પડે એવો લોકોની મદદ માટેનો એક કહેવાય ને કે પહેલ કરી હતી. અને એ ચેલેન્જ વિડીયો આપણે અહીંયા પૂરો થાય છે. જો આવા કંઈક એરિયાની અંદર હતા અને એ વિડીયોના ભાગીદાર હતા આપણે પ્રદીપભાઈ મેન વ્યક્તિ. અને આ
હા ને આપણે ખૂબ જ વધારે પડતી મહેનત કર એટલે કહેવાય ને કે મદદ કરવા વાળા એક તો આપણે મિતભાઈ અને કશ્યપભાઈ એમનો ખૂબ ખૂબ આભાર બરોબર. અને ચાલો હવે તો પહેલાં હવે કંઈક જાવી અને જમી આવી થોડાક વધારે પડતા બીજાને નડવી સીવી આવ્યા તો અહીંથી ફટાફટ નીકળી જાય જે પહેરતા હોય ને જો પાટલું જેને લેવા હોય ને આવી આવજો કારણ કે આખી કંપની નામ જ છે પાટલું. તો મિત્રો પાછા આપણે રૂમે આવી ગયા હતા અને પ્લાન બનાવ્યો તો પહેલા કે બહાર જમવા જાય છે. પછી આપણા પ્રદીપભાઈના ઉચ્ચ વિચાર એવા હતા કે રૂમે જવું હોય ને ત્યાં જ આપણું હાથે બનાવેલું જમવાનું. તો પહેલાં જો આપણા હાથમાં આવી ગયા છે આ રીંગણા અને એનું ફટાફટ મર્ડર કરી નાખું ને એક ખિલાડી ઓલા બાથરૂમમાં છે કંઈક વાસણ ધોવે છે અને પછી બધું કામ શરૂ થાય આપણે ફટાફટ રીંગણાનું મર્ડર કરવાનું કહી દઈશું. હવે સમય થઈ ગયો છે રોટલી બનાવવાનો. રોટલીના કારીગર તમે એક વખત જુઓ કેટલી સ્પીડમાં રોટલી બને છે અને ફૂલાવાની તો હે જ નહીં એમ થઈ જો હું ક્યારનો કહેતો હતો કે રોટલી નહીં ફૂલાય ફૂલાવાનું ફૂલ પ્રયત્ન કરે તોય ન ફૂલાય. રોટલી પણ ફૂલાતી નહીં શું હવે આવી રોટલી બને આમાં તું એમ કે માગું નાખ કેમ આમાં નાખું કોની પર નાખું કે લઈ અને આ જો કારીગરો હવડા દોડ્યા દાવે છે આ નોકરી હાટ માણસ. હા અશ્વિન ને આમના માટે કોઈ છોકરી ધ્યાનમાં હોય તો જરૂરથી આમાં કોમેન્ટ ન કરતા ડાયરેક્ટ માગું લઈને કાળી ધોળી ગમે એવી હાલશે. ધોળી નહીં હોય તો હાલશે મૂળ કાળી છે તો મૂળ છોકરી હોય જરૂરી છે. હા ભાઈ ભાષામાં લડકી હોની ચાહીએ મૂળ જિંદા. कौन है ये लोग कहाँ से आते हैं હા પદિયાન કેવું એવું છે કે આ રોટલી ફૂલાય છે જોઈ. હા લ્યો પોપટ થઈ ગયો. અને રોટલી ને ફૂલાતી ને એ વાતની મજા આ બે ભાઈઓ લે છે. જો પહેલી વાર જોયે છે પ્રદીપભાઈ કેવું જમવાનું બનાવે પણ પોપટ થઈ જાય દર વખતે રોટલી ન ફૂલાતી. આવેલું તમને એમ થતું ને કે વિડીયો ની અંદર કે આ રોટલી ફૂલાય કરે રોટલી ફૂલાતી એવું નથી. એક રોટલી ફૂલાય ને એક રોટલી એનો વિડીયો બનાવી બ્લોગમાં મૂકી દે બાકી કઈ છે નહીં આમાં લાંબુ લેવાનું. આટલી રોટલી બની જાય પણ એકે ન ફૂલાણી હેરાન જોઈએ કે ફૂલાણી ખાવાનું તો હે ને તારે कहना क्या चाहते हो ભાઈ રોટલી ફૂલાય છે. वाह क्या फ्लिप क्लाइमैक्स है एकदम से वक्त बदल दिया जज्बात बदल दिए जिंदगी बदल दी. મિત્રો આપણે અહીંથી નીકળવાનું હોય ઘરે જવાની પહેલા આપણે એક વખત બતાવતા જઈએ. હા દેખાવું પડે આમ. હા રીસો ખારો ન કરતા તો વ્યવસ્થિત દેખાય. સમય થઈ ગયો છે રાજકોટના ટાટા બાય બાય કહેવાનો અને पकड़ लिया राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे हो. હાલીને પગપાળા ઉપડ્યા છે રસ્તા ઉપર. અહીં જવાનું પહેલા બસ સ્ટેન્ડ અને ત્યાંથી હવે ઘરે 4 વાગ્યાને લગભગ બસ છે પણ જોઈએ હવે 4 તો વાગવા આવી ગયા પેલું થાય છે નહીં હવે એ બધું આના લીધે હોઈ ગયો તો ને એના લીધે અત્યારે લીધી હવાય જ નહીં પણ તારે આવ્યો એટલે ઊંઘણ છે ક્યાં લગી અત્યારે લગી હોઈ રહ્યો બોલો અને મારું મોડું કરાય નહીં કઈ ખરું. હા લે આમે મોડું થાય. હા પગમાં જોઈ જાય પડી જતો એમ તો ભાઈ આપણે જોર કરે છે. બસે મળે કે ફીટો ફીટ ટાઈમે આપણે પ્રોપર પહોંચી ગયા હતા બસ આવી ગઈ હતી તો જો બસમાં બેસી ગયા છે અને સરસ મજાની સીટ પણ મળે છે. પહેલાં બેવાનો વિચાર કર્યો તો દાઈ ગયો તો વિચાર કર્યો કે આમથી જાય છે તો તડકો આવે છે એટલા માટે આ બાજુ બેઠા છાંય. ફાઇનલી મિત્રો લગભગ 7:07 અને આપણે પહોંચી ગયા પાળિયાદ અને આપણને લેવા માટે જો ઓલરેડી ભાઈઓ આવી ગયા છે તો હાલો ફટાફટ પહોંચી જઈએ ઘરે. અને આ બે જો એક માવા લવર છે અને આ બીજા લવર છે ફ્રૂટ વાળા. તેમ બે માવા ખાઈ લો કેપ બેપ ચડાવી દો એટલે ઘા કરાવે. રેડી તો હાલો ફટાફટ. આમાં શું લીધું છે? વાહ ભાઈ વાહ. કોના માટે કેક છે? કોનો બર્થડે છે?
વાહ બેટે વાહ. હાલો તો હવે એક અમાર ભત્રીજાનો બર્થડે તો એના માટે કેક લઈ લીધો હે અને જો આ જાય કટર. આને કટર કહેવાય, તમને કે ખબર હશે નહીં. नहीं તો પાછો નવો દિવસ ઉગી ગયો હે અને આપણે પાછા આવી ગયા તમારે સામે. આજ પાછા ઓલા આયા તમને ખબર હે વિડીયો પૂરો કરવા માટે, કારણ કે કાલ જ્યારે આપણે વિડીયો ઓલો જ્યારે છેલ્લી ક્લિપ લીધી ત્યારે પાળિયા હતા ને ત્યારે ઘરે આવ્યા ને પછી ક્લિપ લેવાની નથી, તો વિડીયો પૂરો કરવાનો બાકી રહી ગયો. તો વિડીયો આપણે પૂરો કરીએ છીએ, મળીએ છીએ નવા વ્લોગની અંદર.